टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નદી આપણને શું આપે છે? તમે કહેશો કે પાણી, પરંતુ પાણી સિવાય પણ નદી આપણને ઘણું બધું આપે છે. પાણી ઉપરાંત નદીમાંથી બીજી કઈ કઈ વસ્તુઓ મળે છે તે જાણશો તો તમારા હોશ ઉડી જશે. અમદાવાદની સાબરમતી નદીમાંથી કેટલાક લોકોને સોનાના સિક્કા મળી આવ્યા છે. જાણીને કદાચ તમને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. અમદાવાદની સાબરમતી નદીને ખાલી કર્યા બાદના દ્રશ્યો જોઈને તમને લાગતું હશે કે નદીમાં કોઈ મેળો ભરાયો હશે, પણ એવું નથી. નદીમાં કિંમતી વસ્તુઓની શોધખોળ ચાલી રહી છે. નદીનું પાણી ઓછું થતાં જ અહીં પૌરાણિક ચીજવસ્તુઓ શોધવા માટે સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી લોકો અમદાવાદની સાબરમતી નદીમાં પહોંચ્યા અને કિંમતી વસ્તુઓની શોધખોળ કરવા લાગ્યા. કોઈ પાણીમાંથી કિંમતી વસ્તુઓની શોધખોળ કરી રહ્યું છે, તો કોઈ નદીની જમીનમાં ખોદકામ કરીને શોધખોળ કરી રહ્યું છે. આ દરમિયાન અનેક લોકોને સોનું અને સોનાની ચેઇન મળી આવ્યા છે, તો કેટલાક લોકોને પૌરાણિક સિક્કા પણ મળી આવ્યા. આ પૌરાણિક સિક્કાની બજાર કિંમત 500 થી 2000 રૂપિયા છે. તેવામાં ન્યૂઝ કેપિટલની ટીમે નદીમાં કિંમતી ચીજવસ્તુઓ શોધી રહેલા લોકો સાથે વાતચીત કરી. વાસણા બેરેજની કામગીરીને લઈને સતત બીજા વર્ષે સાબરમતી નદી જે છે તે ખાલી કરવામાં આવી છે અને લોકો જે છે તે અહીંયા સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી પહોંચ્યા છે કે તેમને આ નદીમાંથી કંઈક મળી રહે. અને તમે પણ જોઈ શકો છો કે અમદાવાદની આ સાબરમતી નદીના પટ પર જાણે મેળો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લોકો અહીંયા ચીજ વસ્તુઓ જે છે તે શોધી રહ્યા છે, કારણ કે અમદાવાદના શહેરીજનો જે છે તે પૂજાપો જે છે તે અહીંયા પધરાવતા હોય છે. સાથે સાથે જૂના સિક્કાઓ જે છે તે પણ અહીંયા પધરાવતા હોય છે અને તેને શોધવા માટે જ ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીંયા પહોંચ્યા છે અને સિક્કાઓ જે છે તે શોધી રહ્યા છે. અનેક લોકોના જૂના પુરાણા જે કાવડ સિક્કાઓ જે કહેવાત છે તે પણ અહીંયા મળ્યા છે. તે પણ આપણે દ્રશ્યમાં બતાવશું કે અહીંયા લોકો સમગ્ર દિવસ દરમિયાન જે છે તે આવી રીતે મહેનત કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક તેમના નસીબમાં આ પ્રકારના કાવડ સિક્કાઓ જે છે તે મળતા હોય છે અને આની કિંમત જે છે તે હજારોમાં ઉપજતી હોય છે, કારણ કે આ પ્રકારના સિક્કાઓ જે છે તે ક્યાંય બજારમાં મળતા નથી અને મ્યુઝિયમોમાં અને અન્ય જે લોકો શોખીન લોકો હોય છે સિક્કાઓ કલેક્શન રાખનારા, તેમને હજારો રૂપિયા કિંમત જે છે આની ચૂકવતા હોય છે. અન્ય લોકો ત્યાં ક્યાંથી આવ્યા છે તે આપણે જાણશું. મિત્ર, ક્યાંથી આવ્યા છો? રાજકોટ જિલ્લાથી. હા, શું શું મળતું હોય છે અને કેમ આવ્યા છે? સિક્કા બધા પુરાણા સિક્કા મળે, ડોકડા સિક્કા, ચાંદીના સિક્કા, એવું બધું મળે. કેટલા દિવસથી આવ્યા છે? 8 દિવસ થયા. બધી પુરાણી વસ્તુ બધી મળે. પછી શું કરતા હોય? પછી બધા વેપારી આવે અને મ્યુઝિયમ વાળા આવે ને વેચી દઈએ. એક સિક્કાના 1000 દે, 2000 દે, 5000 દે, પછી જેવો સિક્કો એવી બધી વસ્તુ અહીં મળે. એટલે આ ખાલી થયું હોય તો અહીં બધા પધરાવતા હોય પહેલે વર્ષોથી, એ બધું અમને મળે. સોનું બી મળે, ચાંદી બી મળે, બધી વસ્તુ મળે. મિત્ર, ક્યાંથી આવ્યા છો? શું શું મળ્યું તમને? ઢોકળા કાવડીઓ વેલું એ જે વેચો માર્કેટમાં. તો તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે તે ગોંડલથી, રાજકોટથી, જૂનાગઢથી અને અન્ય રાજ્યોમાંથી પણ આવ્યા છે અને આ પ્રકારની સિક્કાઓ જે છે તે શોધી રહ્યા છે. અને અનેક લોકોના નસીબમાં સોનું અને ચાંદી જે છે તે પણ મળતા હોય છે, કારણ કે લોકો જે છે તે સાબરમતી નદીમાં જે છે આ પ્રકારની વસ્તુઓ જે છે પધરાવતા હોય છે. ત્યારે અનેક લોકો જે છે તે આ પ્રકારની વસ્તુ શોધતા હોય છે અને તેમના નસીબમાં આ પ્રકારની વસ્તુ મળતી પણ હોય છે અને આને વેચાણ કરીને હજારોથી લાખો રૂપિયા જે છે તે પણ આ લોકો કમાતા હોય છે. એટલે આમાં પણ કિસ્મતનો ખેલ છે. કોઈને સોના ચાંદીના ઘરેણાં મળી જાય તો કોઈને કંઈ પણ હાથ નથી લાગતું, કારણ કે નસીબ હોય તો જ બધું મેળ પડતું હોય છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.